ઘણી વખત બાઈઓ લગ્નમાં વાતો કરે તમારા ગોર મહારાજ આયા કે ના થોડું મોડું થયું તો ગણપતિ બેઠા નહીં તારે. ગણપતિ સાંભળી ગયા કે હું નહીં બેહું, ચાલે તમે હખણા બેહો. તમે કુટુંબના હખણા બેહો ને તો ગણપતિ બેઠેલો જ છે. મૂળ કમળ મેં 4 ચોકી ગણપતિ આસન ધર્યા, સંતોભાઈ બિના ભજન કોણ ધર્યા. ગણપતિ જન્મ્યા નથી, ગણપતિ મર્યા નથી, કોઈ દેવ જન્મે નહીં, કોઈ મરે નહીં, અજર આત્મા છે. આ તો આપણે લીલા કરીએ, બાકી ગણપતિ તમે હું કોણ બેહારવા વાળા? તમારો બેઠો બે આપણે હખણા નહીં બેહતા, ગણે ક્યાંથી બેહે? સમાજને કુટુંબને જ્યાં સુધી એકતા નહીં હોય, તમે બૂટ પહેરી અને અંબાજી જશો ને તો તમને તકલીફ નહીં થાય. બૂટની નીચે હજારો કાંકરા છે, બૂટની નીચે હજારો કાંકરા આવે પણ પગને તકલીફ થતી નથી. પણ એકાદો કાંકરો બૂટની અંદર આવી ગયો ને તો અડધો કિલોમીટર પણ ચલાશે નહીં, કારણ કે પેલા બૂટની બહાર હજારો છે એ નડતા નથી, પણ અંદર પ્રગટ થાય ને એકાદો તો હલવા નહીં દે. એમ આપણા દુર્ગુણો આપણને મારી નાખે. આ એક જગ્યાએ આમ શિયાળાની ઠંડી પડતી હતી ભાઈ વિષ્ણુભાઈ, અને ગરદણી ઉઘાડું ઘર મેલીને તાપતો હતો. એટલે કૂતરાને એમ થઈ ગયું આ તો મજા આવી ગઈ કે ઉઘાડું ઘર છે. હળરાટ બઠિયા કાન કરીને પહેરી ગયું, રાજી રાજી થઈ ગયું કૂતરું. કેમ? વંડીઓ કૂદી આજથી સુધી, અને આ ખોલું રહોડામાં જીવ અને કૂતરાને નેહાકો પડ્યો. કેમ ખબર છે? ઊંધી તવી એઠવાડો નહીં, ઉંદેડા ગળા ફાહો કરી મરી ગયેલા, આપઘાત કરી. આ કૂતરું બિચારું શિયાળાની ટાઢમાં પરસો વળી ગયો, અને ઢોલની દાંડી હોય એવું પૂછડું કૂતરું કરી ગયું, અને બિચારું ધીમે ધીમે પાછું આવ્યું. બહાર ગરદણી તાપતો હતો. ગરદણીની નજર ને કૂતરાની નજર એક થઈ, અને કૂતરાએ ગરદણી હોમું જોયું, અને ગરદણી કૂતરા હોમું જોયું. બેની નજર એક થઈ. નહીં સે નહીં મિલે બીજ રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે નાચે 7 કરોડ. બેની એક નજર થઈ, બેની એકતા થઈ, અને ઓલા ગરદણી કૂતરાને કીધું ઝાકી ઝા ચમ પાછું આવ્યું, ઝાકી ઝા હા ચમ પાછું આવ્યું, ઝાકી ઝા આ ચમ પાછું આવ્યું. કે ઘરમાં હોય તો અમે હું કા ઉઘાડો મેલીને બહાર તાપતા હોય? હે, જેના ઘરમાં કૂતરું ધક્કા થાય એ સંતોની ભક્તોની પધરામણી ક્યાંથી થાય? હમણાં ડીગડી હાઈવે ઉપર ખટારો નીકળ્યો, ડીગડી કૂતરું હતું. ખટારો ડ્રાઈવર કંઈક અવાજ ચેક કરવા ઉતર્યો, અને આવું કૂતરું આપણા ગામ જેવું સળંગ મારીને ખટારામાં ચડી ગયું. ડ્રાઈવરને ખબર નહીં, ખટારો મારી મેલ્યો. કૂતરે ઉતરવાને વળખા કરે પણ ઉતરી શક્યું નહીં. ડીગડીનું કૂતરું મુંબઈ બોરીવલી પહોંચ્યું, અને ત્યાં જઈને બાદ ડોચ્યું કર્યું. એટલે મુંબઈના કૂતરાએ આપણા કૂતરાને સ્વાગત કર્યું એની ભાષામાં. બાર ગયો બોલી બદલે, તરુઓ બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે, અપલખણ ન બદલે લાખા. વાંદરો ગઈડો થાય ને તો કૂદવાનું ના ભૂલે. ત્યાં જઈને વાત કરી તમે ક્યાં ગામ રહેવું? કે પાટણ જિલ્લામાં. કયું ગામ? કે ડીગડી. તમે? કે બોરીવલી. કે તમને ખાવામાં શું મળે? મુંબઈનું કૂતરું કે અમને બર્ગર ને પીઝા ને પકોડી ને રગડો ને. ઓહો વાવ! તમને ખીચડી ને 8 રોટલા ને ઠેકાડા ને ચોક તોકા મણ 2 મણની ઘારી ને આવું મળે. અને પછી આની નજર દઈ આપણા કૂતરાની, ડીગડી વાળાની, પાટણ વાળાની, કે તમે બધા રાજી થાવ તો બધા. અમારે તો પાટણ બાજુ બધા કોઈક સીટી મારે, કોઈક રોટલી નાખે તો અમે બધા રાજી થઈએ ને અમારી નાતના. તો અમે બધા આડી પૂંછડીઓ લાગી, અને તમે મુંબઈ વાળા ઊભી પૂંછડી કેમ હલાવો? આપણી જાત એક નાત એક. એટલે મુંબઈના કૂતરા શું કે ખબર છે? કે અમારે આડી હલાવી છે પણ હંકડાઈ બહુ ફટકાઈ સોલાય. હા, અમારે દાવું ક્યાં? એટલે પૂંછડી હલાવવાની જો જગ્યા ન હોય ને તો અહીંયા ભજન ના થાય. આ તો ડાયરો છે, કેવું ખુલ્લું મેદાન છે, કેવો આનંદ છે.